હા બોલો બે. હવે બોલો ને ભાઈ જેસીબી માથા આલી એમ બોલો તમે બતાતા. તું હોય ને? હા. હોય ને? ગના. હોય ને? ગના. હા. હોય ને? તો હું ને હું. હા. જય ભીમ, જય સંવિધાન. મિત્રો તમે જાણો જ છો કે અમરેલી જિલ્લાના મોટા આકડિયા ગામનો જે જમીન વિવાદ છે એ હું વિસ્તારથી વાત નથી કરતો, કેમ કે આપણે ઘણા વિડીયો મૂક્યા છે, પણ ગુજરાત હાઈકોર્ટની અંદર આપણે જે સ્ટે ઓર્ડર માટે આપણે જે પિટિશન દાખલ કરી, હવે એ પિટિશન આપણે એટલા માટે દાખલ કરી કે અમારી વિરુદ્ધ જે ગુનો દાખલ કરવામાં આવ્યો છે એ માત્ર ને માત્ર અમે જે 307ની ફરિયાદ દાખલ કરી છે એ ફરિયાદ અમે પાછી ખેંચી અને એ લોકોની સાથે સમાધાન કરી લઈએ, એના માટે જ અમને દબાવી, અમને પાડી દેવા માટે, અમારો અવાજ દબાવવા માટે, અમારી જે કાંઈ સામાજિક લડાઈ છે એ લડાઈને દબાવી દેવા માટે આ લોકોએ અમારી ઉપર લૂંટની ફરિયાદ ખોટી કરી છે. અમે જે કાંઈ ત્યાં ગયા સ્થળ ઉપર ત્યાંનું વિડીયો રેકોર્ડિંગ છે અમારી પાસે, અમારી ઉપર જે હુમલો થયો એનું વિડીયો રેકોર્ડિંગ છે, અને એક પણ જગ્યાએ ક્યાંય એવો વિડીયો કે એવો કોઈ પુરાવો નથી કે અમે એ લોકો પાસેથી 4000 રૂપિયા લૂંટી લઈએ છીએ, ગાડી વાહનની ચાવી લૂંટી લઈએ છીએ, જે ટ્રેક્ટરોની ચાવી અમે એની પાસેથી આંચકી લીધી એ તો 23-24 તારીખનું પંચરોજ કામ છે. એમાં જળ સિંચાઈના અધિકારી ખનિજ ખાતાના અધિકારી પોતે કબજે લે છે, ચાવીઓ લે છે, છતાં પોલીસ ફરિયાદ લે છે. હવે પોલીસ કયા કારણોસર કોના પ્રેશરથી ફરિયાદ લીધી છે એ બાબતે આપણે અંદર ઉતરવું નથી, પણ જળ સિંચાઈનો અધિકારી પિયુષ ગોબાણી જે હાઈકોર્ટની અંદર અમારી ફરિયાદ અમે જે સ્ટે લેવા માટે અરજી કરી છે એ અરજી હાઈકોર્ટ ના મંજૂર કરે એના માટે 3 પેજનું નિવેદન આપે છે કે જે તે સમયે અમે સ્થળ ઉપર ગયા ત્યારે નરેશ વાળાએ આ લોકોને ઉશ્કેરણી કરી, આવું નિવેદન આપે છે અને 2 પાનાનું સોગંદનામું આપે છે. હવે આ જે જળ સિંચાઈના જે અધિકારી છે એ લોકો એવા દાવા કરે છે કે આ જમીન અમારી છે, હકીકતમાં અમે ફલિત કરીને બતાવી દઈશું કે એ જમીન એની નથી, છતાં આ જે ભૂમાફિયાઓ છે એને રાજકીય પ્રેશરના લીધે આ લોકોને બચાવવા માટે આ લોકો એવું કહે છે કે એ જે કાંઈ જમીન છે એ જમીન જળ સિંચાઈના અંડરમાં આવે છે. હવે આ પિયુષ ગોબાણી એવું સોગંદનામું આપે છે, એવું નિવેદન આપે છે કે નરેશવાળાએ ઉશ્કેરણી કરી, તો હું આ જે વિડીયો મૂકું છું ને, આ જે વિડીયો 27 સેકન્ડનો જે વિડીયો મૂકું છું એની અંદર અમારી બેન દીકરીને માથે ચડી જવાનું કહે છે, નીચે હુવાનું કહે છે, અને બીજા ઘણા અપશબ્દો બોલ્યા છે જે વિડીયો આપણી પાસે નથી. આ વિડીયો તો એ નાલાયક, એ હરામખોરો, એ લુખ્ખા તત્વો, એ ભૂમાફિયાઓ અમારી બેન દીકરીને એવા ખરાબ ભાષામાં જે વર્તન કરે છે ને કે તમે નીચે હુઈ જાઓ, અમે તમને જમીન આપવા તૈયાર છીએ, ત્યારે નરેશવાળા 2 શબ્દ બોલવા મજબૂર થયો હતો. અમારી ખાનદાની એવું કહે છે, અમારો લોહી એવું કહે છે કે અમારી બેન દીકરીને કોઈ આવા આડાવડા શબ્દો કહીને અમે બંધારણને માને છે, કાયદાને માનીએ છીએ, બાકી તો એને ઠેકાણે પાડી દઈએ. અમે એ પણ તેવડ ધરાવીએ છીએ, પણ નહીં, અમે બંધારણને માનીએ છીએ, અમે કાયદાને માનીએ છીએ, અમે હથિયાર હાથમાં લેવા માંગતા નથી. એટલે અમારે 2 શબ્દો બોલવાની ફરજ પડી હતી. પણ આના વિરુદ્ધમાં આ પિયુષ ગોબાણી છે જે જળ સિંચાઈનો અધિકારી છે, એને હું આની અંદર નંબર મૂકું છું કે તમે જે સ્ટેટમેન્ટ આપ્યું ત્યારે તમે હાજર હતા કે નરેશવાળા કયા કારણોસર ત્યાં 2 શબ્દો બોલવા તૈયાર થયો હતો. મેં કોઈ એવી ઉશ્કેરણી કોઈને કરી જ નથી, પણ કદાચ અમારી બેન દીકરી ઉપર આવું બન્યું એટલે મેં બોલ્યા. કદાચ પિયુષ ગોબાણી અને બીજા અન્ય લોકો જે એવું માનતા હશે કે નરેશવાળાએ ઉશ્કેરણી કરી છે તો એની બેન દીકરીને કોઈક નીચે હોવાનું કહેતા હશે, ત્યારે એ લોકો કોઈ છે એ લોકોનું લોહી નહીં ઉકળતું હોય, પણ અમારું લોહી તો ઉકળે જ ભાઈ, અમારું લોહી ઉકળે જ, કેમ કે અમે સ્વાભિમાનથી જીવવાવાળા છીએ, અમે સોમાનથી જીવવાવાળા છીએ. અમારી બેન દીકરીની સામે કોઈ નજર ઉપાડે ને તો એની આંખું કાઢી લેવાની અમે તેવડ ધરાવીએ છીએ. કદાચ પિયુષ ગોબાણી પાટીદાર છે, પટેલ છે, એટલે એને એનું પેટમાં બન્યું હશે, પણ જે તે સમયે સરકારી કર્મચારી કોઈ પણ હોય, અધિકારી કોઈ પણ હોય, જે તે સમયે જ્યારે શપથ ગ્રહણ કરે ને ત્યારે શપથ ગ્રહણ કરતા ટાઈમે એ કંઈક એવા વચન આપતા હોય છે કે અમે ખોટું નહીં કરીએ, ખોટું થવા નહીં દઈએ, પણ આ લોકોને એને કાંઈ હોતું નથી. આ લોકો આગળ જઈને એના જે બાળકો જ્યારે મોટા થાય ને ત્યારે એને આ કહાની સંભળાવશે કે અમે આવી નાલાયકી કરી છે,
જે લોકો સત્યની લડાઈ લડતા હતા અમે એની વિરુદ્ધમાં થઈને સ્ટેટમેન્ટ આપ્યા છે અને એને પાડી દીધા છે. પણ એ તમારી જે કાંઈ નોટંકી છે ને પાડી દેવાની અમને દબાવવાની એ તમારી સફળ નહીં થાય. તમારે જેટલી તાકાત લગાડવી હોય એટલી લગાડી દેજો. પોલીસ ખુદ જાણે છે કે નરેશવાળાના જે કયા લોકો હતા, જે સામાજિક આગેવાનો અનુસૂચિત જાતિ સમાજના લોકો હતા, એ લોકોની વિરુદ્ધ તદ્દન ખોટી ફરિયાદ લૂંટીની કરવામાં આવી છે. છતાં પોલીસ ફરિયાદ લે છે. પોલીસે જેતા સમયે શપથ ગ્રહણ કરે છે ત્યારે એ શપથ ભૂલી ગઈ છે. માત્ર ને માત્ર રાજકીય ઇશારે જ કામ કરે છે. તમે જ્યારે ઘરે જાઓ ને તમે તમારા બાળકોને કહેજો કે અમે આવી નાલાયકી, અમે નોકરી દરમિયાન અમારી ફરજ દરમિયાન અમે આવી નાલાયકી કરીને આવીએ છીએ. અને તમે એટલું યાદ રાખજો, પ્રકૃતિ કોઈને છોડવાની નથી. પ્રકૃતિ કોઈને છોડવાની છે. જેટલા કાળા કામ કરશો એટલા અહીંયા જ ભોગવીને જવાના છે. પણ અમારામાં તે વર્ષે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારા છે. તમારે જેટલી તાકાત લગાડવી એટલી લગાડી લેજો. એ આ નરેશવાળા નથી જે તમારી સામે ઝૂકી જાય. જે તમે અમારી ઉપર જે ષડયંત્રો કરો છો એ ષડયંત્રોની સામે અમે ઝૂકી જઈએ. આ નરેશવાળા નથી, તમે યા ભૂલી જાજો. અને જે લોકો આવેદન આપવા આવ્યા હતા ને એને ખાસ કહેવા માંગુ છું કે તમારા જે લોકો જેની ઉપર અમે ફરિયાદ કરી છે ને, જે લુખા તત્વો, જે તમે અમને આવારા તત્વો, અસામાજિક તત્વો કહો છો એનો જવાબ તો હું પછી દઈશ. પણ એને કહેજો કે તમે સમાધાન કરવા જખ મરાવા જાઓ છો. તમે સમાધાનની ઓફર નરેશવાળાને હું કામ મોકલો છો? તમે હાથ આજીશો તો તમે કાયદાકીય રીતે લડો. તમારી પાસે રાજકીય બળ છે, તમારી પાસે પોલીસ તંત્રનું બળ છે, તમારી પાસે તો બધું છે. અમારી પાસે તો માત્ર ને માત્ર અમે કાયદા ઉપર વિશ્વાસ રાખી શકીએ છીએ. અમને ન્યાયતંત્ર ઉપર વિશ્વાસ છે એટલે અમે લડીએ છીએ. બાકી તમારી પાસે તો તમે સાચું ખોટું જે કરો એ તમને બધાય સહકાર દેવાવાળા છે જ. પણ જેટલા લોકોએ ખોટું કર્યું છે એ બધા તૈયાર રહેજો જવાબ દેવા. તમે કદાચ અમને આજે ફસાવી દેવો, તમે અમને આખી જિંદગી નહીં ફસાવી શકો. પણ જે તે સમયે તમે સરકારી નોકરી કરો છો એટલું ધ્યાન રાખજો, તમારે જવાબ દેવા અઘરા પડી જાય, તમે યાદ રાખજો. પણ હું મારા સમાજને ખાસ કહેવા માંગુ છું કે 19/7/2026 જે આંદોલન, આ મહાસંમેલન જે કરવા જઈ રહ્યા છે સમાજના લોકો, એને તમે સહકાર આપો. આજે આટલા દિવસથી 28 તારીખની મિટિંગ હતી, આજ દિવસ સુધી કોઈ પણ જાતની કોઈની પ્રતિક્રિયા નથી. તો તમને એવું લાગે છે કે અમારી ઉપર જે લૂંટની ફરિયાદ થઈ છે સાચી ફરિયાદ થઈ છે? અમે જે ફરિયાદ કરી છે ખોટી છે? આ જે સમાજની જે જમીનનો મુદ્દો મેં ઉપાડ્યો હતો એ મુદ્દો ખોટો છે? તો તમે એક વખત સ્ટેટમેન્ટ આપી દો ને. બાકી તમે એવો વિચાર કરતા ને આજ નરેશવાળા ઉપર હુમલો થયો છે. નરેશવાળા ઉપર હુમલો થયો જ નથી. આ અનુસૂચિત જાતિ સમાજના દરેક આગેવાન, દરેક કાર્યકર, દરેક રાજકીય નેતાઓ, સમાજના દરેક વ્યક્તિ ઉપર આ હુમલો થયો છે. અને આ મોટા આંકડિયાનું મેટર માત્ર છે જ નહીં. ગુજરાત આખામાં અનુસૂચિત જાતિ સમાજની ઠેક જ્યાં જમીન આવી છે, જે સરકારે જ્યાં અનુસૂચિત જાતિ સમાજને પોતાની આજીવિકા પૂરી પાડવા માટે જે જમીન ફાળવી છે ને, એ દરેક જમીન ઉપર ખોદકામ થાય છે, માટી કામ થાય છે, માટી ચોરી થાય છે, ગેરકાયદેસર ખનન થાય છે. એટલે આ મોટા આંકડિયાનો મુદ્દો છે જ નહીં. આજે અત્યારે નરેશવાળા તો સહન શક્તિનો બેતા બાદશાહ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની એટલી વિચારધારા ભરી છે કે આવા બધા માયકાંગલી જે મારી ઉપર ષડયંત્ર કરે એનાથી નરેશવાળા આજે નો બી કાયલ નો બી, અને કદાચ 1-1.5 કરોડ દેવા તૈયાર થઈ એવા સફે મારી દે નરેશવાળા 1-1.5 કરોડ. આ સમાજ નરેશવાળા ઉપર એટલો વિશ્વાસ રાખીને બેઠો છે કે માયકાંગલાવાળા નરેશવાળા આજે ન કરે ને કાલે ન કરે. પણ સમાજે આ ધ્યાનમાં લેવાનું છે. આજે જે લોકો આજે સત્યની લડાઈ મારી છે ને, એ લડાઈમાં સહકાર નથી દેતા ને, કાલે તમારો વારો આવશે. તમે એટલું ભૂલી જતા નહીં. પણ તમારી ઓકાત મારી વચ્ચે તમે આ બધું સહન કરી શકશો. નરેશવાળા જેલ કાપવાય તૈયાર છે ભાઈ, સમાજ માટે પોતાનું લોહી રેડવાય તૈયાર છે, અને કદાચ મરી જવાનું થાય તો મરી જવાય તૈયાર છે. પણ તમે લોકો તૈયારીમાં રહેજો. તમને કદાચ એવું લાગ્યું કે નરેશવાળાની મેટર છે જ નહીં. નરેશવાળા તો એક સામાન્ય સમાજનો નોકર છે ભાઈ. નરેશવાળાની શું ઓકાત છે? તો નરેશવાળા માટે સંમેલન કરવાની જરૂર પડે. આ સમાજનું સંમેલન છે. આજે જે લોકોના મોટા બંધ થઈ ગયા છે ને, એ તમે કાલ સવારે તમારી ઉપર આ નો આવે ને એનું ઉપર તમે ધ્યાન રાખજો. જે દલાલી કરતા હોય એની દલાલી મુબારક છે ભાઈ. દલાલોને કાંઈ થવાનું નથી. ઘડીક રાજકીય ખોળે બેસી જાય, ઘડીક સમાજના ખોળે બેસી જાય, ઘડીક આ બાજુ ઉચન કુદન કરે, ઘડીક આ બાજુ કુદાકા મારે, એને કાંઈ વાંધો નથી આવવાનો. પણ જે લોકો સમાજના નિષ્ઠાવાન લોકો છે, જે લોકો સમાજના લોકોની ઉપર જે અન્યાય અત્યાચાર થાય છે, તકલીફ એને પડવાની છે. આજે નિષ્ઠાવાન આગેવાનો અને સમાજના જે લોકો ઉપર અન્યાય અત્યાચાર થાય ને એને હું આહવાન કરું છું કે બહોળી સંખ્યામાં 19/7/2026 મહાસંમેલનમાં જોડાવ, જેથી કરીને સમાજ ઉપર આગળ જતા આવા અન્યાય અત્યાચાર ન થાય. બાકી અમારી ઉપર જે આવ્યું છે ને તો અમે સહન કરવાની તેવડ છે. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર અમને ઘણી તાકાત આપી છે.
ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરની વિચારધારામાં એટલી અઢળક તાકાત છે કે કદાચ આવા જેલના સળિયા પાછળ જવાનું તૈયાર થાય ને તો અમે તૈયાર છીએ, પણ જ્યાં ખોટી રીતે અમને ડાંભી દેવામાં ડાંભવાની તૈયારી ચાલુ છે ને એમાં ક્યાંક ને ક્યાંક સમાજ એનો જવાબદાર રહે એટલું તમે યાદ રાખજો. આગેવાનો તો દલાલીઓ કરવામાંથી ઊંચા નથી જ આવતા. જે નિષ્ઠાવાન આગેવાન છે એને તો એને કહેવાની જરૂર નથી ભાઈ. નિષ્ઠાવાન આગેવાન છે તો કોઈને પૂછ્યા વગર કૂદી જ પડવાનો છે, પણ જે આગે દલાલીઓ કરે છે ને એ જે દલાલા વેડા કરે છે ને દલાલા વેડા કરવા વાળાની વાતોમાં તમે ન આવતા. તમે તમારી આંખોથી જોવો છો હું સાચું છે હું ખોટું છે. પાટીદાર સમાજના લોકો એ લોકો ખોટા હોવા છતાં 1000નું ટોળું તમને કહું કલેક્ટર કચેરી આવેદન દેવા ગયા હતા. તો આજે અમારી તો સત્યની લડાઈ છે. 40 પરિવારોની આજીવિકાનો સવાલ છે. નરેશવાળાએ પોતાના સ્વાર્થ માટે કોઈ દિવસ આંદોલન કર્યા નથી, એટલું યાદ રાખજો. તો સમાજના લોકોને હું હાથ જોડી વિનંતી કરું છું કે આ 19/7/2026ની જે 26નું જે મહાસંમેલન છે એની અંદર બહોળી સંખ્યામાં આવો, અને સંમેલનની અંદર પણ જો નિર્ણય ન આવે, આજે આપણી પર ખોટી ફરિયાદો થઈ છે પાછી ખેંચવામાં ન આવે તો આગળની પણ રણનીતિ તૈયાર કરજો. આ સરકાર અને આ તંત્ર માત્ર મહાસંમેલન કરે, આ લોકોનું પેટનું પાણી નથી હલવાનું. આને એક વખત બતાવી દેવાનો સમય આવ્યો છે કે અનુસૂચિત જાતિ સમાજની તાકાત શું છે. એની ઉપર ખોટી ફરિયાદ કરો તો એનો અંજામ શું આવે. તો સમાજના દરેક નિષ્ઠાવાન લોકો અને આગેવાનોને હું ખાસ વિનંતી કરું છું કે 19/7ની જે મહાસંમેલન કરવા જઈ રહ્યા છે એ બાબતે સોશિયલ મીડિયાની અંદર જાગૃતિ લાવો, સમાજને જાગૃત કરો અને બહોળી સંખ્યામાં લોકો આવે એવું હું વિનંતી કરું છું. જય ભીમ, જય સંવિધાન. હા બોલો બે. હવે બોલો ને ભાઈ, જેસીબી માતા આલી એમ બોલો તમે બતાતા. તું હોય ને? હા હોય ને? હોય ને? હા તું હોય ને તો હું. હા